સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીસીએસ દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશ માટે ચોથા તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। તો આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર નવું રજિસ્ટ્રેશન કરી શકો છો અને અગાઉના તબક્કામાં જો તમે અરજી કરી હતી એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તો તેની અંદર સુધારો તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર કરી શકો છો। તો તે વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, વાત કરીએ કે એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીસીએસ દ્વારા ચોથા તબક્કાનું શેડ્યુલ જાહેર કરી દીધું છે। તમે આ જોઈ શકો છો। પ્રવેશના ચોથા તબક્કાની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો કરી શકો છો અને સાથે જ તમે જો અગાઉના તબક્કામાં રજિસ્ટ્રેશન કર્યું હતું તો સુધારો પણ તમે કરી શકો છો। 2/9 થી લઈને 3/9 દરમિયાન તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો, સુધારો પણ કરી શકો છો। તો તમને અહીંયા 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે। તો તેની માહિતી તમે જોઈ શકો છો। વિદ્યાર્થીને અનુસરવાની પ્રક્રિયા તો તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો નવા એડમિશન લઈને। સાથે જે વિદ્યાર્થીઓએ અગાઉના પ્રવેશ તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હશે તેમને ક્યાંય પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય, કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હશે તો તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે ચોઇસ બદલી શકશે। સાથે અહીંયા ખાસ નોંધ તમે જોઈ શકો છો, આવા વિદ્યાર્થીએ ક્રમ 2 મુજબ તેમની અરજી વેરીફાઈ કરવાની રહેશે। તો જે પણ વિદ્યાર્થીઓ અહીંયા નવું રજિસ્ટ્રેશન કરે છે તેમને પણ વેરિફિકેશન કરાવવાનું રહેશે। તેમના ડોક્યુમેન્ટનું જે પણ તમે રજિસ્ટ્રેશન કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે। અને જે વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશના તબક્કા 4ની અંદર અરજીમાં સુધારો કરે છે કોઈ પણ જાતનો તો તેમને પણ તેમની અરજીનું અહીંયા વેરિફિકેશન કરાવવાનું રહેશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન। તો અહીંયા અરજીનું વેરિફિકેશન કઈ તારીખથી કઈ તારીખની અંદર તમારે કરાવવાનું છે તમે અહીંયા જોઈ શકો છો। વેરિફિકેશન રાઉન્ડ તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન રાઉન્ડને સમાંતર હોય છે 2/9/2025 થી લઈને 4/9/2025 દરમિયાન। તો જો તમે અહીંયા નવું રજિસ્ટ્રેશન કરો છો પ્રવેશના તબક્કા 4ની અંદર તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2/9 થી લઈને 4/9 ની અંદર કરાવવાનું છે। અરજીમાં સુધારો કરે છે જે પણ વિદ્યાર્થીઓ તેમને પણ 2/9 થી લઈને 4/9 દરમિયાન તેમની અરજીનું વેરિફિકેશન કરાવવાનું છે। તો જીસીએસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારે કરાવવાનું છે। હવે એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીસીએસ દ્વારા આજે પ્રવેશનો તબક્કો 4 અહીંયા જાહેર કરવામાં આવ્યો છે। તો તેની અંદર કેટલા પ્રવેશના રાઉન્ડ જાહેર કરવામાં આવશે તે વિશે વાત કરીએ। અહીંયા જીસીએસ દ્વારા જાહેર કરેલા પ્રવેશ તબક્કો 4ની અંદર અહીંયા ટોટલ પ્રવેશના રાઉન્ડ 4 જાહેર કરવામાં આવશે। તમે જોઈ શકો છો એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તો પ્રવેશ રાઉન્ડ 12 જાહેર કરવામાં આવશે 8/9/2025 ના રોજ। પ્રવેશ રાઉન્ડ 13 જાહેર કરવામાં આવશે 9/9/2025 ના રોજ। પ્રવેશ રાઉન્ડ 14 જાહેર કરવામાં આવશે 10/9/2025 ના રોજ અને પ્રવેશ રાઉન્ડ 15 જાહેર કરવામાં આવશે 11/9/2025 ના રોજ। એમ અહીંયા જીસીએસ દ્વારા જાહેર કરેલો એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે તબક્કો ચોથો જે જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર ટોટલ પ્રવેશના 4 રાઉન્ડ જાહેર કરવામાં આવશે જેની અંદર તમને કોલેજ તરફથી તમારા ડેશબોર્ડ ઉપર ઓફર જોવા મળી શકે છે જેને તમારે ઓફરને ઓટીપી દ્વારા કન્ફર્મ કરીને કોલેજની અંદર એડમિશન મેળવી લેવાનો છે। સાથે અહીંયા જીસીએસ દ્વારા એક ખાસ નોંધ અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો। ખાસ સૂચના કરવામાં આવે છે કે વેરિફિકેશન કરતી કોલેજ માટે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા 4/9/2025 ના રોજ બપોરે 3 કલાક સુધી જ રહેશે। આવા વિદ્યાર્થીઓએ સેન્ડ બેક ફોર એડિટની થયેલ અરજીને 4/9/2025 ના રોજ સાંજે 4 કલાક સુધી સુધારીને સબમિટ કરીને વેરીફાઈ કરવાની રહેશે। બીજી અગત્યની નોંધ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો એલએલબી પ્રોગ્રામમાં પ્રવેશના આ તબક્કા બાદ કોઈ પણ પ્રવેશ તબક્કો કે રાઉન્ડ યોજાશે નહીં। તો અહીંયા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે પણ વિદ્યાર્થીઓનું અહીંયા એડમિશન માટે રજિસ્ટ્રેશન બાકી છે તો તેવા વિદ્યાર્થીઓ માટે આ છેલ્લો તબક્કો જીસીએસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। તેવા વિદ્યાર્થીઓ માટે આ છેલ્લો તબક્કો જીસીએસ દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જાહેર કરવામાં આવ્યો છે। તો જે પણ વિદ્યાર્થીઓનું એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજિસ્ટ્રેશન બાકી છે તો તે અહીંયા નવું રજિસ્ટ્રેશન કરી શકે છે। સાથે જે વિદ્યાર્થીઓ અગાઉના તબક્કામાં રજિસ્ટ્રેશન કર્યું હતું અને કોઈ પણ પ્રકારનો સુધારો કરીને કોલેજ ચેન્જ કરવા માંગે છે, કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગે છે તો આ અંતિમ તબક્કો છે, છેલ્લો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે, તેની અંદર તમે સુધારો કરીને કોલેજની અંદર એડમિશન મેળવી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જીસીએસ દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને ચોથો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો, અરજીમાં સુધારો પણ કરી શકો છો અને સાથે ટોટલ અહીંયા પ્રવેશના 4 રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે જેથી તમને એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશ મળી શકે। તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।